થી 4 મહિના ચિંતનભાઈને છે ને આમ લેવો તો પણ જીવ નતો. પછી અમે બહુ એને લઈ લે હા કે તું લઈ લે, તું એટલું બધું ન વિચાર, તું લઈ લે એટલું બધું ન વિચાર. ત્યાં એણે ફોન લીધો, હવે તો ફોન લેવા કઈ આમ મનમાં જ નહીં. કેટલા ફોન લેવા જવાનો તો ત્યારે 60,000 નો છે. આપણે નક્કી કરીને ગયા હતા કે 60,000 લેકીનો જ આપણે આઈફોન લેવો જ નથી લેવો. પછી તોય 90 એ પગી ગયા, 30,000 પ્લસ થઈ ગયા બધું જોયા જ હતા. કાઈ નહીં એને રહેવા દે. એવું લાગતું કે લાગતું તો આમાં લાગતું હતું બાકી આ સમયે આનો ટોપ મોડેલ જ લઈ લે તઈ. પણ મારે ઈ વજન વાળો નહોતો લેવો ને 3 કેમેરા એવું એક થાતું. મારે એમાં તમારા પાસે છે ઈ તમે લેવાનું કીધું, પણ મારે વજન નતો કે ને એટલે ભાઈ એનો વજન છે ને બહુ હોય જોરદાર. ફોનનો લુક બહુ ગમ્યો. કલર ઈ નવો આવ્યો. કલર નહીં, મને જો આપવો નતો, તમે લેવાનો આ કહેતો. ખાલી 16 કહેતા હતા તમે લેવાનો. હેતેશભાઈ કેટલા આઈફોન ભેગા થયા તો આપણી પાસે? 5 આઈફોન. ઓકે હીરો ત્રણ બાબીનો તો સસ્તો ઓકે ઓકે જી સરસ. ચાલો ભાઈ તો હવે છે ને આપણે રસોડામાં જોઈએ રસોડામાં શું અત્યારે મસ્ત રસોઈ બને છે. બરાબર છે? આ શું બનાવ્યું છે શ્વેતાબેન? શું વાત છે પણ અરે વાહ, આજે મારું ફેવરેટ બનાવ્યું એમ ને? હમણાં આપણા મેનુ પ્રમાણે હાલે છે એવું છે ને? તો સરસ. ચાલો ભાઈ આમાં જ બનાવો દરરોજ શાક? તમારા વાસણ પાસે બધા યુનિક હોય હો. શ્વેતાબેન ફેન્સી રાખે નહીં, શું કેવું? આધા જો અને વાળ હા માથું વળ્યો એ જો તો વચ્ચે પાથી પાડીને છે ને માથું વળ્યું છે. બેન આજે છે ને કોટામાં છે જોરદાર. સેવ ટમેટાનું શાક, ભાખરી અને ભાઈ ગરમા ગરમ ચાય. ચાલો ભાઈ જમવા માટે જેને બાકી હોય આવી જાવ. બરાબર છે? આ બાજુ જો અથાણું છે, ફોગ છે અને આદુ બેહી ગઈ છે. ચમચેથી કોણ વગાડતો તો? આજે અથાણા લીધા જો. ઓહો ખાલી અથાણા જ ખાવાનું. શું ખાવાનું તારે? ફ્રેન્ચ ફ્રાઈડ, કોક, બર્ગર, પિઝા, સ્ટ્રોબેરી. અને ટી-શર્ટ માં તો બધું છે. બધું બર્ગર વાળો કેસ ઊભો લાગે. આ બર્ગર વાળો કેસ ઊભો છે ભાઈ. આજે એની માનતા પૂરી કરવી પડશે એવું લાગે છે. તો ભાઈ કાલે બંધ રાખ્યું તો પ્લાન. બરાબર તો આજે જવાનું છે ભાઈ ને લઈને. આમ જો ચિંતનભાઈ ચા પીવે, પૂરેપૂરી મહેમાન ગતિ કરે છે. આમ જો કેવો ટેસ્ટ આવે છે. ઓલા રાણીને છે ને બેઠા બેઠા નથી પીવાતી, ઊભા થઈને પીવે છે. કાચ જેવું થાવું છે આ. કાચ જેવું થાવું છે ભાઈ. ફૂટી જાઓ ભાઈ તો કાચ જેવો ન થા ભાઈ. હા દાંત નહીં કઢાવતા ભાઈ. ફટાફટ પી જવાની હોય હવે એમાં. ગરમ લાગે. એને ઠરી કેલી ભાવે છે. હા સાદું તો બંધાણી. જાદદ વાળા છે ભાઈ. આજે બેયને છે ને રકાબીઓ પકડાઈ દીધી. છે ને આ દાદા રકાબી લેવા ખાડા વાળી એમાં જાજુ જાજો હમાઈ જાય. છેતરામણી રકાબી. હા એવી નથી. હા બે ગુંડળામાં સા પતી જાય એમ. આમાં ઘણી છે. એટલી જ પીવાની. ચિંતન આમ જો કયું ગામ બોલું? છાસ નું કયું ગામ છે બેન? ગણેશગઢ થી છાસ આવી છે. તું એક વખત ટેસ્ટ કર. દેહની ખાટી છાસ તને જેવી ભાવે ને એવી છે. અડધું બર્ગર ખાવાનું છે, ફ્રેન્ચ ફ્રાય આટલી ખાવાનું બધી છે. તાણ કરતા હોય શ્વેતાબેન તો બોટલમાં ભરજો. અમારી પાસે બધી સુવિધા છે. મોટી ગાડી લઈને જ આવ્યા છે. પૂરી ન દેવાય તો કે તપેલીમાં બીજી દિન બેનની ઘેર દઈ આવી. કેમ તો આવ્યું પણ. ના ના ભાઈ. ના ના ભાઈ ચિંતનભાઈ ને દેહની છાસ બહુ ભાવે. હવે નવા જાવું છે? મોલમાં જઈએ છીએ. હા ભાઈ હેતાંશભાઈ ને લઈને છે ને ચિંતન જાય છે ભાઈ મોલમાં. કેમ કે એને કેટલા ટાઈમ થી ઉપાડો હતો. અડધી કલાક જ ત્યાં બગાડી. હા 45 મિનિટ તો ઓકે છે. 15 મિનિટ આમને વધી ગઈ. આમ જો આધા હોમવર્ક કરવા બેસી ગઈ છે. કેટલું બધું લખાય છે તો આખી નોટ ભરાઈ ગઈ. પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. શું વાત છે? એવું લખે છે? જો તો હોશિયાર થઈ ગઈ. નોટ પણ ઊંધી છે. આ વાળ વેળાય તો જો. આમ હામું જોતો બેટા, હામું જોતો. આમ જો આમ જો ચોકેટ અદપી આમ જો વાળ જો એના. આમાં કોમેન્ટ કરી દેજો. અબ્દુલ કલામ જેવી લાગે છે કે ઓલી પાર્લેજી બિસ્કિટ જેવી લાગે સાચી વાત છે. છે? હું ગણવી આવજો. गाइस तो गड्ढे की सवारी फिर से निकल गई है भाई. हेतांश भाई तो है ने
ચિંતનની આરે જ જતો રહ્યો હતો બરાબર, કેમ કે એને જવું હતું મોલમાં ભાઈ ઘણા ટાઈમથી, એટલે એ લઈને નીકળી જતો. અમે 27ની સાયકલ લઈને અત્યારે છે ને જઈએ છીએ, ગાડીમાં નાખી દીધી સાયકલ, અને એના કપડાં ને ચોપડા ને એનું જે હોમવર્ક ને બધું હતું એ બરાબર. તો ચાલો હવે જઈએ સીધા ઘરે. આજે છે ને જયદીપ, હા ઘરે નથી જવાનું, તો વસન ઉત્સવનો કાર્યક્રમ છે, ક્યાં? આપણે રસ્તામાં થાય માતૃછાઈની વાડીમાં, ઓકે ચાલો, તો ત્યાં જ જવાનું છે. ઓકે ગઈશ. તો ફાઇનલી ઘરે પહોંચી ગયા, અને હવે છે ને ભાઈ સાયકલ ઉતારવાની છે ભાઈ, આમાં ચડાવી હતી બરાબર હેતાંશભાઈની સાયકલ. નિરાતે હો ભાઈ, ભારે છે, વજન વાળી છે ભાઈ નિરાતે. એરપોર્ટ થી લાવ્યા હોય એવું એરપોર્ટ થી લાવ્યા એવું લાગે ને, કસ્ટમ માંથી ભાઈ. કસ્ટમર લાવ્યા મોડીફાઈ કરી. તો ગાઈઝ વસંત પંચમીનો છે ને કાર્યક્રમ હતો બાળકોનો બરાબર, પરફોર્મન્સ હતું બધું ત્યાં ગયા હતા. ફાઇનલી ઘરે પહોંચી ગયા, વાગી ગયા છે 11 વાગવા આવ્યા છે, અને મસ્ત મજાની કાકડી આવી ગઈ છે રસોડામાં. જો જોરદાર મસ્ત કુણી માખણ જેવી ભાઈ દેશમાં આપણને ખાવા મળે ને એ પ્રકારનો ટેસ્ટ આવવાનો છે બરાબર છે. હેતાંશભાઈ અનેરીને લેવા માટે ગયા છે ભાઈ, ચિંતન એના સસરાને ત્યાં ગયો છે બરાબર છે. મોટું જો જરીક એવું થઈ ગયું, કટડી આવી ગઈ છે કાનું મોટું. રેતી દે સરસ લ્યો જો ખરો ભાઈ અનેરીને હાવ મજાની. અવાજે ભારે થઈ ગયો છે એનો. નહીં બેટા હાલો અને આવું કરવાનું. હાલો મોંમાં દીકરો. નહીં નહીં ખાધું થોડુંક તરબૂચ જ્યુસ પીધું, થોડા ગાંઠિયા ખાધા. છે કે રોવા મેડી બોલ લે એરન બર્ગર ખાતું પછી બીજો બુક નીકળી. બતાઈ તો. નીકળી નહીં એમ કે લીધી. આ લીધી. ઓ બાપ રે, પછી બીજો હું બર્ગર ની આરે બીજો. એનું શું કરશી? ગેમ આવે, વાર્તા આવે. પણ હું તને એમ કહું બર્ગર ની આરે બીજો હું લીધું એમ કહું. કોને આવડે છે ઇંગ્લિશ? હે હેતાંશ, વાર્તા વાંચશે ને. હેતાંશ બર્ગર ની આરે બીજો હું લીધું? સ્ટ્રોબેરી છે. સ્ટ્રોબેરી શેક. પછી બીજું ઓલા જમ્પિંગ માં બેઠો તો આ નારે છે ને ઓલા હું આવે દાડા આવ્યો. જમ્પિંગ માં બેઠો તો બેઠો તો એક વાર બે વાર. તો મેકડી માં શું મળતું પછી કે ફ્રેન્ચ ફ્રાઈ ના ઓપ્શન માં આમ લીધું હું આવે મને પાવ. દાણા ક્યાં છે? દાણા સિંગદાણા નહીં તો? દોડા ને સેવડો હા. દોડા ખાલી દાણા દેતા ખવડાયેલો કપમાં. કપમાં આવે બોલ લ્યો તેલ પણ નહોતા મજા આવી વાસી હતા એમ ને. એનામાં ઈ બોઇલ કરેલા ને ઉપર મસાલો નાખેલો. બ્લેક ચીલી એવું કઈક આવે ને એ પડીકી આપી નાખવાની ઓકે પણ ઈ તો એમ કરતા તો લારીના ઓલા ખાવી. હા ઓલા બગડી ગયેલા આવતા હતા. બર્ગર અને ફ્રેન્ચ ફ્રાઈ સિવાય કાંઈ મેં પણ ઈ છે ને આજે બુક મળે ને બુકમાં ફ્રેન્ચ ફ્રાઈ નહોતી હાલે સમજાણો તમને ભાઈ કાકડી આવી ગઈ છે ભાઈ જોરદાર ભાઈ મસ્ત કુણી માખણ છે. લાવો તો થોડી. મેં કીધું ઈ કે તો બુક નહીં આવે બુક માટે ઈ જ કોમ્બો લેવાનું ને એમાં મકાઈ દાણા જ આવે તો મેં કીધું કે તારે ફ્રેન્ચ ફ્રાઈ ખાવી છે કે બુક જોતી છે કે બુક જોતી હા ફ્રેન્ચ ફ્રાઈ નથી ખાવી હા ભાઈને છે ને વસ્તુ આરે વધારે ઓલું છે. વાંચો બુક મસ્ત છે, એને જોઈ લીધી. પિનલ મને બધી બતાવી દીધી કાર્યક્રમમાં બેઠા બેઠા. જો મમ્મી મસ્ત મજાની કાકડી લેતા આવ્યા છે બરાબર. ચાલો કાકડી ખાઈ લઈએ. તો ચલો ગાઈસ આજના માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય